આ લાખો એને લડે એની વાત કરે. કઈ કાપી નાખ્યો? હે કઈ મારે વાત કરવી હતી? જો આ લાખો હે ને એને લડે એની વાત કરતો હતો આગળ. હું આવ્યો નથી કાપી નાખ્યો. કઈ કાપી નાખ્યો? મારે વાત કરવી હતી. કામ કીએ તારે લાડી કાપે કઈ નાખ્યો હતી? ફોન કર પાછો. હાલ પોછો ફોન નું પાડે ઉપાડીએ કરતા ખરી નહીં ઉપાડે એ બાપુ એને કે મારા હાટો એકાદી ગોતે દઈએ મને. ગોતી દેશો ને કર એને ફોન કર. નહીં ઉઠાવે ઉઠાવી નહીં તો ઉઠાવી ક્યાં ઉઠાવે. તો આમાં હે ને લાખો પાણી વારતો હતો તો હું એને હેરી કરવા ગયો. એકો ખાંભો વાત કરતો હતો. એના દેહમાં ફોન કર્યો હતો. હું એને હેરી કરવા ખાલી ગયો. એ જાય એવું ડાટો દેવા જો જાય એનો લાડીનો કે ફોન નહોતો. હું ખાલી હેરી કરવા ગયો. જો આ ડ્રેગન ફ્રૂટમાં અહીંયા હે ને એક પાંદડું ફૂટ્યું નવું ને આ એક આ ને એક આ એ કામ હે ને એ નથી ખબર ડ્રેગન ફ્રૂટ હોય કે આ કંઈ ફોકસ નથી કરતો. હા તો એ ડ્રેગન ફ્રૂટ હોય કે પાંદડા હોય એ ખબર નથી. એવું મોટા થાય તો ખબર પડે કંઈક. બાકી જ્યાં તો વિડીયો હોય જ ડ્રેગન ફ્રૂટ ને આ જે બધા ઝીણકા હે ને આંબામાં પણ ફાલ આવે. જે હમણાં કેરીયું પૂર્યું થયું જ્યાં આ હે ફાલ જ્યાં આયલો બેઠો ને શીખલ્યો ના હે પણ એ આમાં દેખાતો હોય કે ન દેખાતો હોય. લગભગ દેખાય તે ખરી થોડો થોડો, બહુ નથી દેખાતો. મારે હે ને જે આ ખેતર હે ને એમાં નવી આંકવા તો હું જ્યાં હેવું ટેક્ટરે મેં નવિયા જોડે તો લીધા પણ ચા પીવા ગયો હતો કારણ કે ચા નહોતો પીધો મેં. તો જો આ ટ્રેક્ટરની જોડાઈ ગયેલ છે નવિયા ને એવું જ્યાં હાંકવા ને હે ને આ એક પંખી આવ્યું કંઈક નવીન કામ હે એ ખબર નથી. કોઈને નામ ખબર હોય તો કમેન્ટ કરીને કીજો કે આ પંખીનું નામ કામ હે. તો હું હે ને અટાણે રાપલ તો ને પણ નવી હાંકા કારણ કે આમાં ખડ રાપીથી હે ને બહુ અઘરું લાગે. કાદુને પીંડા ઉડે છે જે તો જ્યાં નવી અહીંથી આવું થતું જાય ને ભેગું કરવું હલબું લાગે. તો હું હે ને નવી હાંકા ને એટલી રિયો હજી હતા જાય એટલે આંક્યા નવિયા ને ઓલું ખડ કાલે પ્રમાણે દેજી પાડ્યું હતું એના ઢગલા કરી દીધા. તો હવે હારે ને કાંક નાખવા જો હે ને સનસેટ થઈ ગયો પૂરો. ટ્રેક્ટર રાખવાનું વાહે ન દેખાણો જ ને એવું હે ને જાજુ નથી હાંકવું, થોડુંક જ હાંકવું કારણ કે આ જે કાદો બે દી હુકા છે તરતા પછી હું હાંકે નાખી હા એટલું બાકી હે તો એવું એકાદી બે ઉથલ જ વરવી ને જાજી ઉથલું એવું નથી હાંકવ્યું કે જે આ ભેગું કરીએ ને તરતા વાર લાગે છે હે. તો એવું થોડુંક હાંકે ને બંધ કરી દેવું. તો એવું હે ને ટ્રેક્ટર હકાઈ ગયો ને હું જ્યાં હેવ ઘેર ઘરને મેરા જ હાંકતો હતો. વાંથી ઓલી વાડીએથી તો આવતો રહ્યો એક બે ઉથલું વરણ
પછી આ ઘેર થોડોક હતો હાંકવાનો તો એ હાંકતો હતો, તો એવું હું જ્યાં ઘેર તણે ઘેર તો હે પણ ડેલામાં જ્યાં ટ્રેક્ટર મૂકવા. જ્યાં આવે ગયો આપણો ડેલો. ને મારે એક વાત કહેવી કે આજને પણ કાલે એક જણાએ મારા વિડીયો પર રિપોર્ટ માર્યો, તો એણે એવી કામ મજા આવે. હજી તમે ચેનલ ખાલી ચાલુ જ કર્યું તો એણે અટાણેથી રિપોર્ટો મારવાનું ચાલુ કરી દીધું ને એવું કંઈ હજુ મેં કીધું પણ નહોતું વિડીયોમાં, ખાલી એનો થોડોક કટકો જ લીધો હતો વિડીયોમાં. ત્યાં એણે રિપોર્ટ મારી દીધો. એ તમને હું દેખાડા સ્ક્રીનશોટ આગળ. હું કોઈનું નામ નથી લેતો આમાં કેણીએ માર્યો, જેણીએ માર્યો એને ખબર જ છે. તો તમે આ જોવે હગો આ હું સ્ક્રીનશોટ મૂકી દે, એનું નામ ને હું બધું પૂછે નાખીશ, કારણ કે એમાં જે ઈમેલ મોકલે એ ઈમેલમાં એનો ઈમેલ આઈડી ને બધું આવે જાય. ઈમેલ આઈડી હોય એટલે નામ પણ હોય જ. અટાણે હે ને એનું હું નહીં કંઈ દેખાડા, એ વિડીયો જોવે જ કંઈ એમ તો એ સમજી જાય કઈ રીતના હે કામ નથી. એને ખબર જ છે કે મેં જ રિપોર્ટ માર્યો, તો એનું નામ ને હું કંઈ અટાણે નથી દેતો. હવે પાછો રિપોર્ટ આવીએ તો હું દેખાડી કે આણી રિપોર્ટ કીધો હતો. એ યુટ્યુબમાંથી જે મેલ આવે કે આણી રિપોર્ટ કીધો ને એનું નામય આવે ને કેટલી મિનિટ સુધીનો વિડીયો રિપોર્ટ કર્યો એ પણ એમાં દેખાડી દે. તમે સપોર્ટ ન કરે શકો તો કંઈ વાંધો નહીં, પણ કોઈનું ખરાબ તો ન જ વિચારવું જોઈએ, કારણ કે કોઈક આગળ વધે તો એને આપણે સપોર્ટ કરવો જોઈએ. પણ એને બદલે આ હાંભા રિપોર્ટ મારે હટાણેથી. હજી ત્યાં ચેનલ મોનેટાઈઝ નથી થયું મારું, ખાલી 500 સબસ્ક્રાઈબરમાં પણ ઓછા છે. આવું ન કરો ને થાય તો સપોર્ટ કરો, બાકી વાંધો નહીં, ન થાય તોય. કારણ કે રિપોર્ટ મારવાથી કંઈ બહુ એટલો હજુ ફેર તો જાજો ન પડે, પણ થોડુંક ચેનલ ડાઉન જાય. પણ એક રિપોર્ટથી તો કંઈ જાજુ ન થાય તો સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને શેર કરો ને ઇન્સ્ટાગ્રામમાં પણ ભેગા ફોલો કરતા જાઓ. એમાં જે કોઈ લગભગ તને જ કીધું પણ એમાંય પણ ફોલો કરી લ્યો. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.